નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। ગણતંત્ર દિવસ પરેડના મુખ્ય અતિથિ યુએઈના યુવરાજ અને પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિમાં ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે આતંકવાદ વિરુદ્ધ લડાઈ, સાયબર સુરક્ષા, શિપિંગ, કૃષિ સંરક્ષણ જેવા ચાવીરૂપ ક્ષેત્રે 14 મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર। બંને દેશોના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાની પ્રધાનમંત્રીએ વ્યક્ત કરી પ્રતિબદ્ધતા। આવતીકાલે ઉજવાનાર 68મા ગણતંત્ર દિવસે દિલ્હી ખાતે દેશની શૌર્ય શક્તિ ઉપરાંત સાંસ્કૃતિક વિવિધતાનું થશે રંગારંગ પ્રદર્શન। ગુજરાતના વિકાસ સહાય સિદ્ધાર્થસિંહ ભાટી અને અજયકુમાર કક્કરને રાષ્ટ્રપતિના વિશિષ્ટ સેવા મેડલ, તો પ્રશંસનીય સેવા માટે 15 પોલીસ અધિકારીઓને કરાશે સન્માનિત। 2017ના જાહેર થયેલ પદ્મ પુરસ્કારોમાં અનસંગ હીરો એટલે કે ઓછા જાણીતા બનાસકાંઠાના દિવ્યાંગ ખેડૂત ગેનાભાઈને પદ્મશ્રીથી નવાજતી સરકાર। ડીડી ગિરનારે પણ ગત વર્ષના સપ્ટેમ્બરમાં ખાસ ન્યૂઝ સ્ટોરી દ્વારા ગેનાભાઈના પ્રદર્શનને આપી હતી નવી ઓળખ। વડોદરાના લાઇફલાઇન ફાઉન્ડેશનના ડોક્ટર સુબ્રતો દાસને પણ પદ્મશ્રી। 68મા પ્રજાસત્તાક દિવસની ગુજરાતમાં રાજ્યકક્ષાની ઉજવણી માટે આણંદ સજ્જ। રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાશે ધ્વજવંદનનો કાર્યક્રમ। જડબે સલાક સુરક્ષા વ્યવસ્થા। રાત્રે ઝળહળતી રોશનીથી આણંદ ધરે છે જાણે દુલ્હનનો વેશ। 8 મહિનાના ટૂંકા સમયમાં 3 કરોડ જેટલા વિક્રમી એલઈડી બલ્બના રાહત દરે વેચાણ બાદ ગુજરાત વધુ એક સિદ્ધિના સોપાન તરફ। આણંદ ખાતે મુખ્યમંત્રીના હસ્તે બ્રાન્ડેડ એલઈડી ટ્યુબલાઇટ અને ઓછા વીજ વપરાશ કરતા પંખાના વિતરણની યોજનાનો પ્રારંભ। ટ્યુબલાઇટ મળશે 210 રૂપિયે, જ્યારે પંખો 1110 રૂપિયે। આજે દેશભરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી। રાષ્ટ્રપતિએ દિલ્હીમાં ચૂંટણી પ્રક્રિયામાં ઉત્કૃષ્ટ પ્રદાન આપનારાઓને સન્માન્યા। ગાંધીનગર ખાતે પણ રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન ઉપરાંત નવા મતદાતાઓને એપિક કાર્ડ કર્યા વિતરણ। મતદાન મોબાઈલ એપ પણ કરાઈ લોન્ચ। અને આદિવાસી બહુલ વસ્તી ધરાવતા દાહોદ જિલ્લાને મળી પાસપોર્ટ સુવિધા। વિદેશ રાજ્યમંત્રી જનરલ વીકે સિંહ અને કેન્દ્રીય આદિજાતિ રાજ્યમંત્રી જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં દાહોદ મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્રનું કરાયું લોકાર્પણ। સમાચાર વિસ્તારપૂર્વક। ભારત અને સંયુક્ત અરબ અમીરાત યુએઈ વચ્ચે આજે વિવિધ ક્ષેત્રોમાં 14 મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થયા હતા, જેમાં આતંકવાદ વિરુદ્ધ લડાઈ, સાયબર સુરક્ષા, વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી, શિપિંગ, કૃષિ અને સંલગ્ન ક્ષેત્રે સહયોગ વધારવા, વેપાર તેમજ તેલ પરિવહન ક્ષેત્રે સહયોગ અને માનવ તસ્કરી નાથવા સંરક્ષણ સહિતના ક્ષેત્રોમાં બંને દેશોએ પરસ્પર સહયોગ સાધવા કરારો કર્યા હતા। આ અગાઉ નવી દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અબુધાબીના યુવરાજ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાન વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો યોજાઈ હતી। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ઉર્જા બંને દેશોનો સંબંધ વચ્ચે સેતુનું કાર્ય કરે છે અને તે અમારા માટે ઉર્જા સુરક્ષાનું કાર્ય કરે છે। આજે 7મા રાષ્ટ્રીય મતદાન દિન નિમિત્તે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દિલ્હી ખાતે ચૂંટણી પ્રક્રિયામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા લોકોને સન્માનિત કર્યા હતા। આ પ્રસંગે રાષ્ટ્રપતિએ પુરસ્કાર એનાયત કર્યા હતા। રાષ્ટ્રીય મતદાતા દિન નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા પાઠવતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ પણ કરી હતી। તેમણે લોકશાહીના ઉત્સવ તરીકે નવી પેઢીને ચૂંટણીનું મહત્વ સમજાવતા ખાસ યુવા મતદારોને પોતાના મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરવા આહવાન કર્યું હતું। ગાંધીનગરમાં આજે રાજ્યપાલ ઓપી કોહલીના અધ્યક્ષ સ્થાને 7મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ હતી। આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ મતાધિકારના ઉપયોગ કરવા માટે શપથ લેવડાવ્યા હતા। તેમના હસ્તે રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ચૂંટણી અધિકારીઓ, યંગ વોટર્સ ફેસ્ટિવલ 2017 અને ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રથી સન્માનિત કરાયા હતા અને આગામી ચૂંટણીમાં પ્રથમ વખત મતદાનનો અધિકાર મેળવતા મતદાતાઓને એપિક કાર્ડનું વિતરણ પણ કરાયું હતું તથા મતદાન મોબાઈલ એપ પણ લોન્ચ કરાઈ હતી। આ પ્રસંગે વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ અંગે સુંદર નાટિકાઓની પ્રસ્તુતિ કરી હતી। આ પ્રસંગે રાજ્ય ચૂંટણી પંચના કમિશનર વરેશ સિન્હા, સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ અનિતા કરવલ, અધિક મુખ્ય નિર્વાચન અધિકારી અશોક માણેક, જિલ્લા કલેક્ટર સતીશ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। प्रेरणादायक लोकतंत्र बनाने के लिए एक व्यावहारिक तंत्र की रचना बहुत जरूरी है। मतदाता દિવસ ઉજવવામાં આવેલ છે રાજ્યપાલ શ્રીના વરદ હસ્તે। આજે અમે નવી એક મોબાઈલ
એપ લોન્ચ કરી છે, જેના માટે ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોવી જરૂરી છે. ભારત સરકાર દ્વારા વધુ ને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષના 25 જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે આજે રાજ્યભરમાં રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરાઈ હતી અને નવા મતદાતાઓને સન્માનિત કરાયા હતા. જોઈએ એક રિપોર્ટ. બોટાદની કેબી કોલેજમાં રાષ્ટ્રીય મતદાન દિવસની કરાઈ ઉજવણી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરી મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરાયું. જિલ્લા કલેક્ટર, ડીડીઓ, મામલતદાર સહિત ચૂંટણી અધિકારી રહ્યા હાજર. વિદ્યાર્થીઓને મતદાન કરવાની કરાઈ અપીલ. સંઘ પ્રદેશ દમણમાં પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય મતદાન દિવસે નવા મતદારો માટે કાર્યક્રમનું કરાયું આયોજન. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે દમણ, દીવ અને દાન્હના પ્રશાસક પ્રફુલ્લ પટેલ તેમજ મુખ્ય ચૂંટણી અધિકારી જેબી સિંઘ રહ્યા ઉપસ્થિત. જામનગરમાં ઢોલ નગારાના તાલે રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરાઈ. કાર્યક્રમમાં ચૂંટણીમાં પ્રશંસનીય કામગીરી કરનારને કરાયા સન્માનિત તેમજ મતદાન પોસ્ટર સ્પર્ધા, ઓલ ઇન્ડિયા ડ્રોઈંગ કોમ્પિટિશન તેમજ ક્વિઝ કોમ્પિટિશનના વિજેતાઓને કલેક્ટર માકડિયાના હસ્તે ચેક તથા પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા. તદઉપરાંત મતાધિકારના ઉપયોગ કરવાના શપથ પણ લેવડાવ્યા. વડોદરામાં રાષ્ટ્રીય વોટર ડેના જિલ્લા કક્ષાના કાર્યક્રમનું કરાયું આયોજન, જે અંતર્ગત વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ખાસ મતદાન જાગૃતિ રેલી કાઢવામાં આવી. શહેરના માંડવી રોડથી ગાંધીનગર ગૃહ સુધી યોજવામાં આવેલી રેલીમાં મોટી સંખ્યામાં નવા મતદારો, પોલીસ જવાનો, હોમગાર્ડ્સ તેમજ વિવિધ સંગઠનો, સરકારી અધિકારી સહિતના નાગરિકો જોડાયા. જૂનાગઢ વહીવટીતંત્ર દ્વારા 7મા મતદાન દિવસની ઉજવણીનું આયોજન કરાયું. તેમાં મોટી સંખ્યામાં નગરજનો તેમજ સ્કૂલ કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનો તથા શિક્ષકોએ ઉત્સાહભેર લીધો ભાગ. કાર્યક્રમમાં નવા મતદારોનું સન્માન ચૂંટણી કાર્ડ અને બ્રોશર આપીને કરાયું, તો વયોવૃદ્ધ મતદારોનું શાલ ઓઢાડીને મતદાનની ગરિમા જાળવવા બદલ સન્માનિત કરાયા. દીવમાં 7મા રાષ્ટ્રીય મતદાન દિવસ નિમિત્તે મેરેથોન દોડનું આયોજન કરાયું. આ દોડ ગેલેક્સી સ્કૂલથી જૂની સરકારી હોસ્પિટલ સુધી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ મેરેથોન દોડમાં પ્રથમ ગર્લ્સ અને પછી બોયઝની એમ 2 મેરેથોન દોડ યોજાઈ હતી. નવસારીમાં કલેક્ટર રવિકુમાર અરોરાની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરાઈ. ચૂંટણીમાં શિસ્ત કામગીરી કરનાર મતદાન નોંધણી અધિકારી, મદદનીશ નોંધણી અધિકારી, સેક્ટર ઓફિસર, શ્રેષ્ઠ બૂથ લેવલના ઓફિસરોનું કલેક્ટરના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આવતીકાલે 68મા પ્રજાસત્તાક દિને દિલ્હી ખાતેના મુખ્ય કાર્યક્રમમાં દેશની શૌર્ય શક્તિ ઉપરાંત સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન સમગ્ર વિશ્વ નિહાળશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી 68મા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ આજે દેશને રાષ્ટ્રજોગ સંબોધન કરશે. રાષ્ટ્રપતિનું રાષ્ટ્રના નામે સંબોધન દૂરદર્શનની દરેક ચેનલો અને આકાશવાણી પર સાંજે 7 વાગે પ્રસારિત કરાશે. રાષ્ટ્રપતિ સંબોધન હિન્દી અને અંગ્રેજીમાં કરશે. આ ઉપરાંત દૂરદર્શનની ક્ષેત્રીય ચેનલો પર સંબોધન ક્ષેત્રીય ભાષામાં પ્રસારિત કરાશે. ગણતંત્ર દિવસ નિમિત્તે પોલીસ અને અર્ધસૈનિક દળોના 777 કર્મીઓને પોલીસ પદકથી સન્માનિત કરાશે, જેમાં ગુજરાતના આઈપીએસ વિકાસ સહાય, આઈપીએસ એસજી ભાટી અને એવી ગખ્ખરને વિશિષ્ટ સેવાઓ બદલ રાષ્ટ્રપતિ પોલીસ પદક એનાયત કરાશે. તો ગુજરાતના જ બીએસ ચાવડા, એલજે સાદરિયા, ઉદયસિંહ ડાભી, એચકે જોશી, કાંતિભાઈ રાઠોડ, સુરેખ કુમાર ભાંડોરિયા, અરુણ કુમાર ત્રિવેદી, નરેન્દ્રસિંહ ચાવડા, મેરખીભાઈ આગઠ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, મયુરધ્વજસિંહ જાડેજા, શારદા પ્રસાદ પાંડે, શિરીષ કુમાર ચુડાસમા, હરેશભાઈ ભરાડા અને બાબુભાઈ ગિલાતરને પ્રશંસનીય સેવાઓ બદલ પોલીસ મેડલ એનાયત કરાશે. રાજ્યના પોલીસ વડા પીપી પાંડેએ રાષ્ટ્રપતિ દ્વારા મેડલ મેળવનાર કર્મીઓને અભિનંદન પાઠવ્યા છે. સરકારે આ વર્ષે ઘણા અનસંગ હીરોઝ એટલે કે ઓછા જાણીતા પણ પોતપોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓને પદ્મ પુરસ્કારોથી નવાજ્યા છે. આવા મહાનુભાવોમાં બનાસકાંઠા જિલ્લાના ડીસાના દિવ્યાંગ ખેડૂત ગેનાભાઈ દસાભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં 10 ડિસેમ્બરની ડીસાના ખેડૂત સંમેલનમાં પણ જેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિરદાવ્યા હતા, એવા ગેનાભાઈએ દિવ્યાંગ હોવા છતાં ચીલાચાલુ ખેતી ત્યજીને દાડમની સફળ ખેતી કરી બીજા અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. આપને એ જણાવતા અમને અત્યંત આનંદ થાય છે કે આવા અદના અનસંગ હીરો ગેનાભાઈની સ્ટોરી ડીડી ગિરનારે ગયા વર્ષના સપ્ટેમ્બરમાં કરી તેમની કામગીરીને એક નવી ઓળખ બક્ષી હતી. જાણીએ ગેનાભાઈના વિચારો. દાડમની ખેતી કરવામાં બધા નેગેટિવ વિચારો ધરાવતા હતા, પરંતુ મેં કોઈનું સાંભળ્યા વગર આ વિસ્તારમાં
મેં 10 થી 15 ખેડૂતોને પહેલા તૈયાર કરી અને દાડમની શરૂઆત કરેલી. એ ટાઈમને ને અત્યારે હાલ એ ટાઈમે અમારે ખેડૂતને ઘરમાં સાયકલ લાવવાના પણ ફોફા હતા, પરંતુ આ દાડમની ખેતીથી એક એવું પરિવર્તન આવી ગયું છે કે જેના કારણે 1 હેક્ટરની અંદરથી દાડમનો 1 હેક્ટર વિસ્તારની અંદરથી ખેડૂતને આરામથી 7 થી 8 લાખ રૂપિયાની કમાણી થઈ શકે છે. ગુજરાતમાંથી પદ્મશ્રી મેળવનારા અન્ય અનસંગ હીરો છે વડોદરાના ડોક્ટર સુબ્રતો દાસ. વડોદરામાં શિક્ષણ મેળવનારા ડોક્ટર સુબ્રતો દાસે રોડ અકસ્માતમાં ભોગ બનનાર પીડિતોને તાત્કાલિક સારવાર આપવા લાઇફલાઇન ફાઉન્ડેશન નામક સંસ્થાની ગુજરાતથી શરૂઆત કરી હતી. અત્યાર સુધી 1200 અકસ્માત પીડિતોની જિંદગી બચાવનારી તેમની ટીમ 40 મિનિટની અંદર જ ઘટના સ્થળે પહોંચીને પીડિતને સારવાર પૂરી પાડે છે. અન્ય પદ્મશ્રી પુરસ્કારમાં સમાજ સેવામાં યોગદાન બદલ બિપિન ગણાત્રા, ખેલ ક્ષેત્રમાં વિરાટ કોહલી અને દીપા કર્માકર, ચિકિત્સા ક્ષેત્રે યોગદાન બદલ ડોક્ટર સુનિતા સોનોમલ, શિક્ષા અને સાહિત્ય ક્ષેત્રે ઇલી અહેમદને, સંગીત ક્ષેત્રે કૈલાસ ખેર અને અનુરાધા પોંડવાલને પુરસ્કારથી નવાજવામાં આવશે. મુરલી મનોહર જોશી અને શરદ પવાર, પીએ સંગમાને મરણોત્તર, ગાયક કે જે યશુદાસને અને સંગીતકાર વિશ્વમોહન ભટ્ટ સહિતનાને પદ્મ વિભૂષણથી નવાજાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આણંદ ખાતે 50 વોટના પાવર સેવર પંખા અને 20 વોટના એલઈડી ટ્યુબલાઇટ યોજનાનું લોન્ચિંગ થયું હતું. ગુજરાત સરકાર રાજ્યમાં વીજળીની બચતને પ્રોત્સાહન આપવા માટે આગામી 26 જાન્યુઆરીથી રાજ્યભરમાં લોકોને સસ્તા ભાવના પંખા અને એલઈડી ટ્યુબલાઇટનું વેચાણ શરૂ કરાશે. અમદાવાદના 25 જેટલા સ્થળો ઉપરાંત ગુજરાતભરમાં તેનું વેચાણ કરવામાં આવશે. અમદાવાદમાં ટોરેન્ટ પાવરની કચેરી ઉપરાંત રાજ્યની તમામ વીજ કંપનીઓના કાર્યાલય પરથી તેનું વેચાણ કરવામાં આવશે. 20 વોટની એલઈડી ટ્યુબલાઇટની કિંમત ₹210ની આસપાસની રહેશે, જેમાં ગ્રાહકને વર્ષે ₹220નો ફાયદો તેમજ વીજ બિલમાં થશે. સુપર ફેન વાપરવાથી સામાન્ય પંખાના 12 વોટના પ્રમાણમાં 4 વોટનો વીજ વપરાશ થશે. સીલિંગ ફેનની કિંમત 1110ની આસપાસ રહેશે, જેમાં ગ્રાહકને વર્ષે ₹315નો ફાયદો વીજ બિલમાં થશે. જે ગ્રાહક હપ્તેથી લેવા ચાહે તેને ટ્યુબલાઇટના ₹230 જ્યારે પંખાના ₹1260 ચૂકવવા પડશે. આણંદમાં રાજ્યકક્ષાના 68માં પ્રજાસત્તાક દિનની ઉજવણીની આખરે ઓપ અપાઈ રહ્યો છે. ઉજવણીને આડે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે સુરક્ષાના પણ ચુસ્ત બંદોબસ્ત કરાયો છે. આણંદમાં પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવાયેલો છે. આવતીકાલે આણંદમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે રાજ્યપાલ ઓપી કોહલી તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત તેમના મંત્રીમંડળ પણ ત્યાં હાજર રહેશે. રાજ્યપાલ ઓપી કોહલી પ્રજાસત્તાક પર્વે ધ્વજવંદન કરાવશે અને પરેડ માર્ચ પાસ્ટની સલામી પણ ઝીલશે. આણંદ શહેર પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તૈયારી કરવામાં આજે વ્યસ્ત બની ગયું છે. આવતીકાલે પ્રસ્તુત થનાર હોર્સ રાઇડિંગ, પરેડ અને વિવિધ કરતબોના આજે રિહર્સલ કરવામાં આવ્યા હતા. सिक्योरिटी के इंतजाम में देखिए हमने टोटल लगभग 1500 के आसपास जवान तैनात रहेंगे. सब डीवाईएसपी, इसमें डीवाईएसपी भी बुलाए हैं, हमने एसपी साहब भी हाजिर रहेंगे इसमें और पीआई पीएसआईज भी बाहर से बुलाए हैं. तो सिक्योरिटी की पूरे बंदोबस्त यहाँ पे रहेगा. बाइक स्टंट शो होगा, इसमें रशियन पीटी होगी, अश्व शो होगा, डॉग शो होगा. तो पुलिस की तरफ से काफ़ी आकर्षक जो हैं इसमें कार्यक्रम प्रस्तुत किए जाएंगे और बच्चों की तरफ से सांस्कृतिक कार्यक्रम में भी योग होगा और देशभक्ति के गाने के ऊपर इनकी परफॉर्मेंसेस होगी. तो काफ़ी अच्छा प्रोग्राम उस दिन किया जाएगा और सबसे इम्पोर्टेंट यहाँ पे उस दिन परेड होगी जिसमें लगभग દેશભરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઠેર ઠેર દેશભક્તિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આણંદ શહેરના દરેક જાહેર માર્ગો, ટાઉન હોલ અને જિલ્લા સેવા સદન સહિતની જગ્યાઓ રોશનીથી ઝળહળી ઉઠી છે. સાથે જ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, વીર સાવરકર સહિતના ક્રાંતિકારીઓના સ્ટેચ્યુ પાસે પણ ખાસ રોશની કરવામાં આવી છે. શહેરને આટલી સરસ રીતે સજાવતા એક અનોખો જ નજારો સર્જાયો છે. સાથે સાથે દેશમાં ભક્તિના પર્વની ઉજવણીનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. અડસઠમાં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દેશભરમાં થનારી ઉજવણીની તૈયારીઓને
આખરી ઓપ અપાઈ રહ્યો છે, ત્યારે નર્મદા જિલ્લાની કેવડિયા કોલોની ખાતે જિલ્લા કલેક્ટર કૌશિક ભીમજીયાની ઉપસ્થિતિમાં રિહર્સલ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પોલીસ, હોમગાર્ડ, એસઆરપીના જવાનોએ શિસ્તબદ્ધ પરેડ કરી ત્રિરંગાને સલામી આપી હતી. આ ઉપરાંત આવતીકાલે યોજાનારા જિલ્લા કક્ષાના રંગારંગ કાર્યક્રમો માટે વિવિધ શાળાના બાળકોએ દેશભક્તિના ગીતો અને નૃત્યોનું અદ્ભુત રિહર્સલ કર્યું હતું. આ પ્રસંગે બાળકોએ ત્રિરંગાના ત્રણેય રંગો ખૂબ જ સુંદર આ કાર્યક્રમ પણ બનાવ્યો છે. નોંધનીય છે કે સંસદીય સચિવ રણછોડભાઈ દેસાઈ આવતીકાલે કેવડિયા ખાતે ત્રિરંગો લહેરાવશે. જે સરકારમાંથી રણછોડભાઈ દેસાઈ સાહેબ માન્ય સંસદીય સચિવ શ્રી આવતીકાલે આવનાર છે અને આજે એનું રિહર્સલ અમે કરેલ છે. સંપૂર્ણ પ્રોગ્રામનું રિહર્સલ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગા, જિમ્નાસ્ટિક એ બધાનું સંપૂર્ણ રિહર્સલ કરવામાં આવેલું છે. છેવાડાના અને આદિવાસી વસ્તી ધરાવતા દાહોદ જિલ્લામાં પાસપોર્ટ સેવા કેન્દ્ર બની જતા વડોદરા અને અમદાવાદ સુધી પાસપોર્ટ માટે લંબાતા દાહોદવાસીઓને હવે રાહત થશે. વિદેશ રાજ્યમંત્રી જનરલ વી.કે. સિંહ દ્વારા પાસપોર્ટ સેવા કેન્દ્રનું દાહોદ મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહે જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં ગત વર્ષે 1 કરોડ પાસપોર્ટ ઇસ્યુ થયા હતા, જેને ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકારના મંત્રી સુષ્મા સ્વરાજ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રક્રિયા સરળ બને અને છેવાડાના માનવી સુધી પહોંચે તેવી રીતે આ સુવિધા વગર તકલીફે પહોંચે તે માટે પહેલ કરી છે. આ કાર્યક્રમમાં દાહોદના સાંસદ અને કેન્દ્રીય આદિજાતિ રાજ્યમંત્રી જસવંતસિંહ ભાભોર પણ ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ જિલ્લા માટે આ ખૂબ જ મોટી અને ગૌરવની વાત છે. દાહોદના લોકોએ પણ હાજર રહીને પાસપોર્ટ सेवा केंद्र ने आवकार्યું છે. दूर जाना ना पड़े, लोगों को परेशानी कम हो और सेवाएं उनको, क्योंकि जिला मुख्यालय में तो सब लोग आते हैं और खासकर जो ग्रामीण क्षेत्र हैं जिनको बहुत दूर जाने के अंदर दिक्कत होती है, उनकी ये दिक्कत हल हो जाए. ગામ નાગરિક તરીકે દાહોદને ખૂબ જ આનાથી લાભ મળશે. જેવી રીતે કે જે આઈટી બરોડા જતા હતા, બરોડાથી પાછા આવતા હતા, આખો દિવસ ટાઈમનો બચાવ થશે ને એક જ દિવસની અંદર કામ પૂરું થશે. જે દિવસે પાછા બોલાવશે એ દિવસે તમારું દાહોદ ને દાહોદની આજુબાજુની જિલ્લાની જનતાને દરેકને ખૂબ ખૂબ લાભ થશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પશુપાલન મંત્રી બાબુભાઈ બોખીરિયાની અધ્યક્ષતામાં રાજ્યભરના કૃત્રિમ બીજદાન કાર્યકરો માટે ભારત સરકાર પ્રેરિત 1 દિવસીય કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં 100% કૃત્રિમ બીજદાનના લક્ષ્યાંકને હાંસલ કરવાના અભિયાનનો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે પશુપાલન મંત્રી બાબુભાઈ બોખીરિયાએ જણાવ્યું હતું કે ઉત્તમ ઓલાદના પશુધનના જતન, સંવર્ધન અને 100% કૃત્રિમ બીજદાન વિના પશુપાલન વ્યવસાયનો વિકાસ શક્ય જ નથી. ગુજરાતે પશુપાલન ક્ષેત્રે વિકાસના નવા સોપાનો હાંસલ કરવા ગુજરાતે ગીર, કાંકરેજ, જાફરાબાદી, બન્ની, સુરતી અને મહેસાણવી ઓલાદોનું સંવર્ધન અને જતન કરવા સઘન આયોજન હાથ ધરાશે. સમાજ પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના નાનકડા ગામના 11 ધોરણ પાસ એક ખેડૂતે કરી છે દૂધના એટીએમ મશીનની શોધ. કઈ રીતે કામ કરી રહ્યું છે આ દૂધ એટીએમ અને શું છે તેના ફાયદા, જોઈએ આ અહેવાલમાં. અત્યાર સુધી આપણે મોટા ભાગે પૈસા કાઢવા માટે બેંક એટીએમનો ઉપયોગ કરતા આવ્યા છીએ, પરંતુ આવનારા સમયમાં તમામ જગ્યાએ દૂધના એટીએમ જોવા મળે તો નવાઈ નહીં. વાત છે ગીર સોમનાથ જિલ્લાના ખીરધાર ગામની. ખીરધાર ગામના 11 ધોરણ પાસ ખેડૂત નિલેશભાઈએ શોધ કરી છે દૂધના એટીએમની. રસપ્રદ વાત એ છે કે આ શોધ પાછળ જવાબદાર છે વિમુદ્રીકરણ. વિમુદ્રીકરણ બાદ ઠેર ઠેર બેંક એટીએમની સમસ્યા કાને આવતા નિલેશભાઈને વિચાર આવ્યો દૂધ માટેના એટીએમનો. તેમણે બરોડાના એક વેપારીની મદદથી ઇન્ટરનેટ દ્વારા કેનેડાનો એક સોફ્ટવેર મંગાવ્યું જે રૂપિયાની નોટોની કિંમત આંકી શકે. અત્યારે ખેતી કરું છું. ખેતી કરતે કરતે મને એમ લાગ્યું કે ના, આપણે કંઈક નવો ધંધો ડેવલપ કરીએ તો સારું. એટલે એ રીતનું મેં આવી રીતનું દૂધનું એટીએમ બનાવેલું છે. ભણેલા 12ની પરીક્ષા આપેલી નથી, કારણ કે પરીક્ષાને આગલે દિવસ એક્સિડન્ટ થયેલું એટલે ત્યાંથી ભણવાનું છોડી દીધેલું અને તે પછી નવા સંશોધન કરતો હોય. અત્યારે તો મેં જો કે કેસથી ચાલુ કરેલું છે 10, 20, 50 ને 100 બરાબર, પણ હવે ટૂંક સમયમાં વધીને અઠવાડિયા 10 દિવસમાં મારી સિસ્ટમ અત્યારે ચાલુ જ છે પ્રોગ્રામિંગ બનાવવાનું. એટલે સ્માર્ટ કાર્ડ વાળી સિસ્ટમ આવી જશે કે એ સ્માર્ટ કાર્ડમાંથી જેવી રીતના ગ્રાહકને
અનુકૂળ આવે એવી રીતના રિચાર્જ કરાવી શકે. દૂધનું આ એટીએમ 12 વોલ્ટ ડીસી પાવરથી અને વીજ પ્રવાહથી કામ કરે છે. આ એટીએમ મશીનમાં 2 બટન આવેલા છે. એક બટન દબાવતા ગાયનું દૂધ મળી શકે, જ્યારે બીજું બટન છે ભેંસના દૂધ માટેનું. લોકો ₹5, 10, 20, 50 કે 100 રૂપિયા સુધીનું આ એટીએમ દ્વારા દૂધ મેળવી શકે છે. હાલમાં ₹50નું 7.1 પેટના લીટર દૂધનું વેચાણ નિલેશભાઈ આ એટીએમ મારફત કરી રહ્યા છે. તેનો પ્રયાસ છે કે આગામી સમયમાં લોકો આ મશીનમાંથી રોકડમાં નહીં પણ એટીએમ કાર્ડથી દૂધ ખરીદી શકે. નિલેશભાઈનો આ સરાહનીય પ્રયાસ તેમના માટે અને ગામ લોકો માટે ફાયદાકારક છે. લોકો જ્યારે જરૂર પડે ત્યારે દિવસ દરમિયાન આ દૂધ એટીએમનો ઉપયોગ કરી શકે છે, જ્યારે કે નિલેશભાઈ સવારે આ એટીએમ મશીનમાં દૂધ ભરીને પોતાના ખેતીના કામે લાગી જાય છે અને સાંજે ફક્ત મશીનમાંથી રૂપિયા કલેક્ટ કરવાના રહે છે. ગુજરાતની અંદર દરેક એટીએમ બંધ છે, પણ અત્યારે આ જે દૂધ આપતું એટીએમ છે એમાં ગાયનું ભેંસનું દૂધ મળી રહેશે. જેટલા પૈસાનું જોતું હોય એટલા પૈસાનું અમને દૂધ સહેલાઈથી મળી શકે છે. દૂધના એટીએમ બાદ આગામી સમયમાં આવી જરૂરિયાતની વસ્તુઓ માટે પણ કંઈક અલગ વિચારથી અલગ મશીનોની સુવિધા ઊભી કરવામાં આવે તો નવાય નહીં. દૂરદર્શન સમાચાર, ગીર સોમનાથ. અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી પ્રધાનમંત્રી મોદીને અમેરિકા યાત્રા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે ગઈ રાત્રે ટેલિફોન ઉપર લાંબો અને ઉષ્માભર્યો વાર્તાલાપ થયો હોવાની માહિતી વ્હાઇટ હાઉસ દ્વારા બહાર પાડવામાં આવી છે. ત્રાસવાદનો પ્રતિકાર, સંરક્ષણમાં સહકાર અને વેપારમાં વૃદ્ધિ માટે અમેરિકા આતુર હોવાનું રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ તરફથી પ્રધાનમંત્રીને જણાવવામાં આવ્યું હતું. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ તરફથી જાપાન અને રશિયા જેવા દેશ પહેલા ભારતના પ્રધાનમંત્રીને ફોન કરવાની બાબતને આપણા દેશનું કદ વધ્યું હોવાનો પુરાવો ગણવો રહ્યો. રૂપિયાની લેવડ દેવડનો ડિજિટલ વિકલ્પ આમ આદમીની પસંદ બને તેવા પગલાં ભરવાની ભલામણ માટે રચાયેલી મુખ્યમંત્રીઓની સમિતિએ પ્રધાનમંત્રીને વચગાળાનો અહેવાલ સોંપી દીધો છે. આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના અધ્યક્ષપદે રચાયેલી આ સમિતિએ ડિજિટલ પેમેન્ટ ઉપર લાગતો ચાર્જ બિલકુલ નહિવત રાખવા હાલ ભલામણ કરી છે, તો બીજી બાજુ 50,000થી વધુ રકમની રોકડ ચૂકવણી ઉપર ટેક્સ લગાડવાની પણ વાત કરી છે. ભલામણની વધુ વિગત બહાર પડે તેની રાહ જોવાઈ રહી છે. પાલનપુરમાં બનાસ ડેરી ખાતે જિલ્લામાં શૌચાલયો બનાવવા એક મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ જિલ્લામાં શૌચાલય બાંધકામમાં 100% સિદ્ધિ માટે બનાસ ડેરી દ્વારા હાથ ધરાયેલ પ્રયાસોની સરાહના કરી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ એક વિરાટ અભિયાન હાથ ધરીને 15 દિવસમાં જ વિશાળ સંખ્યામાં શૌચાલયો બનાવી તેને એક જ દિવસે ચાલુ કરી રેકોર્ડ નોંધાવવાની વાત કરી હતી. આ બેઠકમાં બનાસ ડેરીના બોર્ડ ડિરેક્ટરો, ગ્રામ્ય કક્ષાએ આવેલ દૂધ મંડળીઓના ચેરમેન તથા સભાસદો અને અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત બીપીએલ પરિવારોમાં મહિલા સભ્યોના નામે ફ્રી એલપીજી કનેક્શન આપવામાં આવે છે, ત્યારે પાટણ જિલ્લામાં આ યોજના ખરી રીતે સફળ પુરવાર થઈ છે. જિલ્લામાં 59,151 મહિલાઓને આ યોજના અંતર્ગત ફ્રી એલપીજીની સગવડ પૂરી પાડવામાં આવી છે, જેથી મહિલાઓનો સમય બચી રહ્યો છે અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ લાભ થઈ રહ્યો છે. ફ્રી એલપીજી કનેક્શન મળતા મહિલાઓએ ખુશી વ્યક્ત કરી છે. રસોઈ માટે ચૂલો ફૂંકતી ગ્રામીણ મહિલાના રસોડામાં ગેસ પહોંચતા તમામ લાભાર્થી બહેન મોદી સરકાર પ્રત્યે આભારવશ બનેલી નજરે પડે છે. પાડવાના કારણે લાકડા લાવવા, સંભાળવા, સાચવવા ઉપરાંત બી બીજા બળતણો યુઝ કરે છે, તો એ બધું કરવામાં એમનો જે સમય જાય છે, ઉપરાંત પ્રદૂષણ થાય છે, એમના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. તો એના બદલે જ્યારે આ ગેસ વાપરે છે તો એ બધી બાબતોથી એ બિલકુલ દૂર રહે છે ને એમનો સમય પણ બચે છે. એમનો સમય બીજા સારા કામમાં પણ એ યુઝ કરી શકે, લઈ શકે અને સ્વાસ્થ્ય સંબંધી પણ અમને કોઈ તકલીફ ના થાય. ગેસ અમારે મળી જાય ને, ગેસ લીધા પછી અમારે સારું રહે. ગેસ અમારે નતું ત્યારે બહુ તકલીફ હતી. વગડા લાકડા જઈ, લાકડા નાઈ તો બહુ વાંચવાનો બધાને તકલીફ હતી. ગેસ લીધા પછી પાછું હવે સરસ છે, સારું તકલીફ નહીં પડતી. આમ તો અમારે લાકડા જતા ને તો બહુ તકલીફ પડતી. અમારે લાકડા તકલીફ બહુ પડતી હતી. હવે મારે સારું કર્યું, સરકારે મોદી સાહેબ સારું કર્યું.
મોરબીના તાલીમ ભવન ખાતે બાગાયત વિભાગ દ્વારા મહિલાઓ માટે એક તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું. મહિલાઓ બાગાયતી પાકોની મદદથી સ્વરોજગારી મેળવી શકે તે હેતુથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. આ શિબિરમાં આમળામાંથી કેન્ડી બનાવવા સહિતની વિવિધ વસ્તુઓની તાલીમ બહેનોને આપવામાં આવી હતી. મહિલાઓએ પણ આ શિબિરમાં ભાગ લઈને કંઈક નવું શીખ્યાનો અને પગભર બનવાના એક નવા પ્રયાસનો સંતોષ વ્યક્ત કર્યો હતો. આજે મોરબી જિલ્લામાં આ સખી મંડળ દ્વારા પ્રોગ્રામના ભાગરૂપે સામૂહિક લોન્ચ કર્યો એ અતિ આનંદની વાત છે. સાબરકાંઠા જિલ્લાના વડાલી નજીક આવેલ સવાસલા ગામે ₹1.56 કરોડના ખર્ચે નવનિર્મિત પુલનું વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સવાસલા ગામની વર્ષો જૂની માંગણી સંતોષવામાં આવી છે, જેનાથી સવાસલા, કોઠણ, જૂના ચામુ, કડિયાદરા અને ભંડવાલ સહિતના આસપાસના ગામોને આ પુલનો લાભ મળી રહેશે. આ પુલના નિર્માણથી ખેતી અને વાહન વ્યવહારની સેવા ઝડપી બનશે. આ પ્રસંગે જિલ્લા અગ્રણી તખતસિંહ હડીલિયોલ, સાબર ડેરીના ચેરમેન જેઠાભાઈ પટેલ, જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલ સહિત તાલુકાના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દૂરદર્શને 68માં ગણતંત્ર દિવસની દિલ્હીની રાજપથ ખાતે યોજાનારી પરેડનું સીધું પ્રસારણ લોકો સુધી પહોંચાડવા વિશેષ પ્રબંધ કર્યો છે. આ વખતે 27 હાઈ ડેફિનેશન કેમેરા, 2 વિશાળકાય હાઇડ્રોલિક ક્રેન અને મોટી સંખ્યામાં દૂરદર્શનની ટીમ કાર્યરત રહેશે. આ વખતે દેશની જનતા ગણતંત્ર દિવસની આખી પરેડ HD એટલે કે હાઈ ડેફિનેશન ફોર્મેટમાં નિહાળી શકશે. ગુણવત્તાસભર પ્રસારણ પીરસવા દૂરદર્શનની ટીમ દ્વારા 13 કેમેરા રાજપથ પર, જેમાં 2 કેમેરા રાષ્ટ્રપતિના મંચ પાસે હશે, જે રોબોટ નિયંત્રિત હશે. 8 કેમેરા ઇન્ડિયા ગેટ પર, 6 કેમેરા રાષ્ટ્રપતિ ભવન પર લગાડાશે. 3 GB જીપ્સના પ્રયોગ થકી દૂરદર્શન પરેડની સંપૂર્ણ ભવ્યતા દેખાડાશે. દૂરદર્શન માટે ગણતંત્ર દિવસનું પ્રસારણ એક ઇવેન્ટ નહીં, પરંતુ પરેડની સફળતા તેના સન્માન સાથે જોડાયેલી છે. આથી જ પરેડની સફળતા માટે 100થી વધુ લોકોની ટીમ દિવસ રાત એક કરીને પોતાનો ફાળો નોંધાવેલો છે. પરેડનું પ્રસારણ દૂરદર્શનની બધી જ ચેનલો સાથે દૂરદર્શનની ક્ષેત્રીય ચેનલો પર પણ પ્રસારિત થશે. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.